કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૌરી પૂજા કરી। ધ્રોલની ગૌશાળામાં તેઓ પહોંચ્યા અને અહીંયા ગૌરી પૂજા કરી હતી। આમ તો ઉત્તરાયણ સામાજિક પર્વ છે, પણ જો વાત મકર સંક્રાંતિની હોય તો સનાતન ધર્મમાં મકર સંક્રાંતિનું આગવું મહત્વ છે। આ દિવસે દાન, પુણ્ય અને ગૌ પૂજાનું પણ સવિશેષ મહત્વ રહેલું છે। મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ છે। આજના દિવસે દાન પુણ્ય કરવાનો સુવર્ણ અવસર છે। ગાય માતાને પૂજન કરવાનો અવસર છે અને લોકો આ દિવસે ખૂબ આનંદથી મોજ મજાથી સારું ખાઈને દાન પુણ્ય કરીને પશુ પંખીઓને નિરણ નાખીને ખૂબ ધામધૂમથી ઉજવે છે। ઋતુ પરિવર્તન પણ આજ દિવસથી શરૂ થાય છે અને લોકો આ પરિવર્તનને ખૂબ આનંદથી વધાવે છે। ગુજરાતના લોકો તો આ દિવસે ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવણી કરે છે। પતંગનો પણ મોટા પ્રમાણમાં લોકો પતંગોત્સવ કરે છે। બાળકો સારી સારી મીઠાઈઓ ખાય અને ગરીબ લોકોને દાન પુણ્ય કરી અને આજના દિવસની સમગ્ર ગુજરાતમાં ઉજવણી થાય છે। પૂજાનું આજના દિવસે સવિશેષ મહત્વ હોય છે અને જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં છે ત્યારે તેમના દ્વારા પણ ગૌપૂજન કરવામાં આવ્યું હતું। જગન્નાથ મંદિરે તેઓ આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા અને ગૌપૂજન પણ કર્યું હતું અને ત્યારબાદ પતંગ ચગાવી તેમણે ઉત્તરાયણની મજા માણી હતી। પણ દિવસની શરૂઆત તેમણે સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે ગૌપૂજન અને ત્યારબાદ સ્નાન ત્યારબાદ ગૌપૂજન અને ત્યારબાદ દાન પુણ્યનું જે વિશેષ મહત્વ રહ્યું છે એ સનાતન પરંપરાને અનુસરી, એ સનાતન સંસ્કૃતિને અનુસરી ગૌપૂજન કરવામાં આવ્યું। એક બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી, બીજી બાજુ રાજ્યના કૃષિ મંત્રી છે કે જેમણે આ પરંપરા આજના દિવસે નિભાવી હતી।